ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ તમે જોઈ રહ્યા છો એલોવેરાના પાન લીધા છે એને મેં આવી રીતના અડધો 1 કલાક જેવા આવી રીતના કાપ્યા પછી પાણીમાં ઊંધા રાખી દીધા હતા, કેમ કે આની અંદર યલો એનું લિક્વિડ નીકળે, એ ટોક્સિક હોય છે, જેનાથી તમને સ્કિન પર વાળમાં કેમ લગાડો તો તમને ખંજવાળ આવે। ઇવન તમે આ એલોવેરા જ્યુસ પીઓ ને તો પણ તમને તકલીફ પડે, એટલે કાયમ એ પીળો ભાગ જે નીકળતો હોય એને કાઢી જ નાખવાનો હોય। એટલે આને આવી રીતના પાણી અંદર છે થોડું, એની અંદર મેં અડધો કલાક જેવું મૂકી રાખ્યું હતું, એટલે એ બધું ખરાબ પાણી આપણે પછી ફેંકી દેવાનું છે અને પાનને ધોઈને લેવાના છે। એલોવેરાનું જેલ કાઢવા માટે આપણે એને ધોઈ લેવાનું છે, પેલું મેં જે ગ્લાસમાં બતાવ્યું તેવી રીતના જ, અને પછી એને આપણે આવી રીતના કટ કરી એની સાઈડમાં જે આ બધું હોય એને આપણે કાપી નાખવાનું છે અને પછી એનું જેલ નીકાળવાનું છે આવી રીતના। હવે એની સાઈડ બધી કાપી લીધી છે આપણે, હવે એને આપણે વચ્ચેથી આવી રીતના કાપી અને પછી એનું જેલ કાઢીએ। તમે આને આ કાપીને પછી આનું ફેશિયલ પણ કરી શકો છો, એ મેં જે આના પહેલાં બતાવ્યું છે તમને, એટલે તમને ખબર જ છે। ચમચી લઈ લેવાની અને પછી એનું આપણે પલ્પ કાઢી લેવાનો છે। હવે જ્યારે પણ તમે આ જેલ કાઢો ને પછી સ્કિન માટે હોય કે હેર માટે હોય, તમારે એને ગ્રાઇન્ડ કરી લેવાનું। હા, તમે ઓઇલ બનાવતા હોય તો જરૂર નથી ગ્રાઇન્ડ કરવાની, પણ પેક કરવો હોય, ફેસ પેક હોય કે હેર પેક હોય, એના માટે તમારે આવી રીતના એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। પાણી નથી નાખવાનું આપણે અંદર। રેડી છે આ એલોવેરાનું જેલ। હવે હું હેરમાં લગાડું કે સ્કિન પર લગાડું, પેક માટે કંઈ પણ કરું ને તો એના ચંક્સ મારા હાથમાં મને ભરાય નહીં ને, એના માટે હું એને ગાળી લેતી હોઉં છું, કેમ કે એમાં પીસ અમુક રહી જાય તો કોઈક વખત વાળમાં બી રહી જાય, સ્કિન ઉપર તમારે ઘસવું હોય તો પણ તમને ન ફાવે, અને એટલે એને આવી રીતના ગાળી લેવાનું છે, એટલે એનો જ્યુસ નીકળી જાય। પછી એને આવી રીતના ઘસીને પેલું કરી લેવાનું, એટલે એનું જેલ પરફેક્ટ નીકળી જાય, કશું બાકી ના રહે, ખાલી એના ગાંઠા જે અમુક રહ્યા હોય એ જ રહે। અને આને બી તમે હાથે પગે ઘસવું હોય તો ઘસી શકો છો। પેક બનાવીએ છીએ તો આપણે ખાલી એકલું એલોવેરા જેલ પણ લગાડી શકીએ છીએ। તમારી પાસે જે પાવડર અવેલેબલ હોય ને એ નાખી શકો। હું અહીંયા આમળાનો પાવડર નાખું છું અને જટામાસીનો નાખું છું, મારી પાસે જટામાસી પણ છે, બધા જ પાવડર છે, પણ તો પણ અમુક વખતે કોઈક વસ્તુ ઉમેરો તો ગમે છે આપણને, તો જટામાસીનો પાવડર બી હું 1 ચમચી નાખી દઉં છું। પછી આને વધારે જાડું કરવું હોય તમારે તો તમે મેથી નાખી શકો છો। એલોવેરા પોતે જ તમારા વાળને એકદમ સ્મૂથ કરે છે, એમાં તમે આમળા અને આવી રીતના જટામાસીને બધું નાખો ને, આમળાની અંદર મેં છે ને રીઠા અને શિકાકાઈનો પણ મિક્સ કરેલો જ છે, એટલે આમ તો આમલા, રીઠા, શિકાકાઈ ત્રણે અને જટામાસી એ બધુંને આપણે મિક્સ કરી નાખવાનું છે। હવે આપણો પેક રેડી છે, તમારે હજી આનાથી જાડો કરવો હોય તો પણ તમે કરી શકો છો। હવે આ પેકને તમે ચોખાવાળામાં અથવા ઓઇલવાળા વાળમાં અડધો કલાક નાખીને પછી શેમ્પૂ કરી શકો છો, જેનાથી તમારા વાળ સ્મૂથ પણ થશે અને ગ્રોથ પણ સરસ થશે। એટલે એલોવેરા જો તમારા ઘરમાં વાવ્યું હોય ને તો તમારે ખરેખર એનો યુઝ બહુ જ સરસ રીતને થાય એમ છે। તમે સ્કિન માટે પણ કરી શકશો અને આવી રીતના હેરમાં પણ, અને એલોવેરા સાથે તમે બહુ જ અલગ અલગ પેક બનાવી શકો છો, હેર પેક પણ હું તમારે ધીરે ધીરે તમારી સાથે બધા શેર કરીશ। એટલે અત્યારે મેં આ જે શેર કર્યો છે એ તમારા વાળને સ્ટ્રેન્થ આપે છે અને એકદમ સ્ટ્રોંગ બનાવે છે, એટલે આને સ્મૂથ પણ કરશે। એટલે તમે આ લગભગ વીકમાં 1 વખત બી લગાડો ને તમારા વાળ સોફ્ટ થશે અને ખૂબ જ સ્ટ્રોંગ થશે। તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।